આજે હું મારી જિંદગીને એક આરે પહોંચી છું કે એક ટૂંક પર પહોંચી છું અને એને પાછળ જઈને ફરીને જોઉં તો મને એવું નથી લાગતું કે મને આમાંનો કોઈ ભાગ નહોતો જોઈતો. એ દરેક વસ્તુએ સારી કે ખરાબ જે થઈ હોય તે વખતે મને ખરાબ લાગતી હોય પણ એણે મને ખૂબ આપ્યું છે જીવનમાં, ખૂબ શીખવાડ્યું છે. નામ પારુલ ઝવેરી, કામ આર્કિટેક્ટ, ધામ અમદાવાદ. જીવન સૂત્ર: દરેક પ્રસંગમાંથી કંઈક શીખવાનું હોય છે. જો તમે ન શીખો તો કદાચ એ પ્રસંગ ફરી ન આવે. આર્કિટેક્ચર માટે હું નાની હતી ને ત્યારથી જ મને એક એના પ્રત્યે લગાવ હતો. મારા કાકા પહેલાં વિશ્વયુદ્ધ પછી જઈને ફ્રાન્સમાં સેટલ થયેલા અને ફ્રાન્સમાંથી દર વર્ષે એ ઇન્ડિયા આવતા અને એ ફ્રાન્સના આર્કિટેક્ચરની વિશ્વયુદ્ધ પછીની, બીજા વિશ્વયુદ્ધ વખતની અને ઇટલી, રોમ, એટલે એ બધા દેશોની ને ત્યાંના આર્કિટેક્ચરની ને માઇકલ એન્જલો ને વિન્ચી ને એ બધાની વાતો ખૂબ કરતા. પછી કેવું આખું જ યુરોપ ડિસ્ટ્રોય થઈ ગયેલું વર્લ્ડ વોરમાં, બોમ્બ મારાથી ને બધાથી, અને પછી પાછું એને કઈ રીતે એનું સર્જન થયું એના વિશે પણ કલ્યાણ કાકા ખૂબ કહેતા, વાતો કરતા. અને એના વિશે પછી વાંચવાનું પણ ઘણું થયું. એટલે એ અંદર એના બીજ રોપાઈ ગયેલા નાનપણથી, ખૂબ નાનપણથી. અને જ્યારે પણ કોઈ સરસ સ્થાપત્ય જોઈએ કાં તો કોઈ ખંડેરોમાં જઈએ કે રાજમહેલોમાં જઈએ ત્યારે સમહાવ મને એવું થતું કે હું ક્યાંક અહીંયા આવેલી છું પહેલાં. અને એમની જોડે જાણે વાતો કરતી, ખંડેરો જોડે, એ સ્પેસ જોડે. અને એવી રીતે ધીરે ધીરે મને એમ થાય કે કઈ રીતે બંધાય, આ કઈ રીતે બાંધ્યું હશે, કેટલા લોકોએ બાંધ્યું હશે, એ વિશે વધારે ને વધારે આગળ વિચારતી. એક બાજુ સ્કૂલનું ભણવાનું ચાલે પણ બીજી બાજુ આના વિશે મારા મગજમાં બધા વિચારો ચાલ્યા જ કરે અને હું મોટી થઈશ તો શું કરીશ. અને પછીથી ધીરે ધીરે એક મારા કઝન એન્જિનિયર થયેલા અને એમણે દોશી જોડે કામ કરેલું. એટલે એ દોશી જોડેના કામની વાત કરતા. એટલે ત્યાર પછી મેં નક્કી જ કરેલું કે મારે સ્થાપત્યમાં જવું છે. અમારું કુટુંબ મૂળ અમદાવાદનું. અહેમદ શાહ બાદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યું ત્યારે એણે ઓસિયાથી ઓસવાળોને બોલાવેલા અને શહેરમાં વચ્ચે જગ્યા આપી હતી જ્યાં નગરશેઠનો વંડો છે વગેરે. અમે નિશાપોળના. અને જ્યારે લાઈન દોરી થઈ, રિલીફ રોડ બન્યો ત્યારે અમારી ખડકીને અમારું ઘર એમાં જતા રહ્યા. તે પછી આ પશ્ચિમ વિભાગમાં આવીને વસ્યા. હું તો તે વખતે જન્મી પણ નહોતી. મારો જન્મ જૈન સોસાયટીમાં થયેલો. મારા મમ્મી, મારા બાપુજી, મારા કાકા, મારા મોટા બહેન છે, અમારા વચ્ચે 17 વર્ષનો ડિફરન્સ છે, જે આમ તો મારા મા બરાબર જ છે. એ બધા જ આ બાજુ આવી ગયેલા. અને અમે જ્યારે પણ વેકેશન પડતું ઉનાળાનું કે શિયાળાનું ત્યારે અમે લોકો આજુબાજુ રહેતા હતા જે એ લોકો પણ આમ મૂળ બધી પોળોના. એટલે અમે પોળોમાં વેકેશન માણવા જતા અને ત્યાં એક પોળથી બીજી પોળ અમે રમતા. અમારી કંઈ ખબર પણ ના પડે. જે ઘરે અમે હોઈએ તે વખતે ત્યાં જમીએ, ત્યાં ઊંઘીએ અને એકબીજાના છાપરા ઉપરથી કૂદતા કૂદતા એક પોળથી બીજી પોળમાં જઈએ અને એક ખડકીથી બીજી ખડકીમાં જઈએ. મેં મારું પૂરેપૂરું બાળ મંદિર અને હાઈસ્કૂલ, સેકન્ડરી સ્કૂલ વગેરે માઉન્ટ કાર્મેલમાં કરેલા. પણ તે પહેલાં મારા ઘરેથી એટેમ્પ્ટ થયેલો શારદા મંદિર સ્કૂલમાં અને બીજી એક ગુજરાતી સ્કૂલમાં મૂકવાનો. પણ હું એટલી બધી તોફાની હતી કે એ લોકો ટીચર્સ બહુ જ ત્રાસી જતા મારા તોફાનોથી અને મને ડિસિપ્લિન કરવા માટે કોન્વેન્ટમાં મૂકી હતી. અને સાચે જ હું પહેલે જ દિવસે જે ગઈ કોન્વેન્ટમાં અને બધા જે રોબ્સ ને બધા જોયેલા, પહેરેલા સિસ્ટર્સ જોયા ત્યારથી મારામાં એક હબક બેસી ગઈ હતી. તે મારી હબક ક્યારે પણ ખુલી નહીં જ્યાં સુધી હું મારા બાજુમાં રહેતા ફ્રેન્ડ્સના કોન્ટેક્ટમાં આવી જે લોકો શ્રેયસમાં ભણતા હતા. અને ત્યાં ફરી એ ખુલવાનું થયું. જે હબક બેસી ગઈ હતી તે ધીરે ધીરે ત્યાંથી જવાની ચાલુ થઈ. ત્યાર પછી
સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન લીધું હતું અને ત્યાં આગળ જ હું નિમિષને મળી અને ત્યાંથી આગળ અમે લોકો ગયા MITમાં. નિમિષ મારાથી 4 વર્ષ સિનિયર હતા અને એ પહેલાં ગયા અને પછીથી હું ગઈ અમેરિકામાં ભણવા. નિમિષનું માસ્ટર્સ પત્યું MITમાં, તે પછી હું સોલેરી સાથે એરિઝોનામાં કામ કરવા ગઈ, ભણવા પણ ગઈ, ત્યાંનો વર્કશોપ્સ કરવા ગઈ. ત્યાંથી પછી નિમિષને નાઇજીરિયામાં જોબ મળ્યો એટલે અમે લોકો નાઇજીરિયા તરફ ગયા. ત્યાં મેં પણ કામ કર્યું અને તે પછી અમે પાછા આવ્યા. અમે ત્યારથી નક્કી કરેલું જ્યારે અહીંયાથી અમેરિકા ગયા ત્યારે કે અમે કોઈ પણ હિસાબે હિન્દુસ્તાન પાછા આવવાના છે ને એવું કોઈ ત્યાં આગળ પ્રલોભનવાળું કામ કરવાના નથી જે અમને ત્યાં રાખી મૂકે. અમારા લગ્ન થયા તે પછી નિમિષ પહેલાં ગયો અમેરિકા અને હું પછીથી ગઈ. તે દરમિયાન તે પહેલાં મારા મધર ઇન લો, મારા સાસુ અને હું એકદમ ફ્રેન્ડ્સ હતા. પણ લગ્ન થયા તે પછી સિચ્યુએશન બદલાઈ ગઈ અને એ વસ્તુ હું સમજી જ નહોતી શકી ઘણા વર્ષો સુધી કે એ વસ્તુ કેમ થઈ. એને લીધે મને અંદર પણ ઘણું હર્ટ થયેલું અને અત્યારે હું સમજી શકું છું કે એમની પણ એટલી જ ઇન્સિક્યોરિટીઝ હોય કે આ છોકરી એને આર્થરાઇટિસ થયો છે, એ નિમિષ પરણ્યો છે અને એ નિમિષની સંભાળ રાખી શકશે કે નહીં, કે એ લોકોનું લગ્ન જીવન કેવું થશે અને એની જે બધી એમની ઇન્સિક્યોરિટીઝ હોય કે ચિંતા હોય એ મારી જોડેના ડીલિંગ્સમાં બહાર આવતી. અમેરિકા ગયા ત્યારે અને રાંધતા તો મને આવડતું જ નહોતું. મારા મમ્મીએ અમને બેઉ જણાને, મારા બહેન ગાયનેકોલોજિસ્ટ, અમને બેસિકલી પ્રોફેશનલ કરિયર માટે તૈયાર કરેલા. મેન્ટલી અમને કદી એવું લાગ્યું જ નથી કે છોકરા અને છોકરીમાં કંઈ જ ફેર હોય. ઉછેરમાં પણ કદી એવું લાગવા નથી દીધું. અમારા ઘરમાં પણ એ કદી વાતાવરણ જ નહોતું. છોકરો છોકરી બધું જ સરખું કામ કરે અને દુનિયાની કોઈ પણ લેવલ પર એ લોકો જઈ શકે, એકલા જઈ શકે, કોઈ પણ હાઇટ્સ અચીવ કરી શકે, એ રીતના મેન્ટલ ગેટઅપ હતો. અમે પરદેશ હતા અને જુદા જુદા કામ કરતા હતા ત્યાં સુધી તો અમને કોઈ વાંધો નહોતો આવ્યો. બધાને અમે ઇન્ડિયા આવ્યા પાછા ત્યાં સુધી લોકો અમને જુએ તો એમ જ કહે કે તમારું શું ગયા જ વર્ષે હજી લગ્ન થયા છે. એટલી ક્લોઝનેસ લાગતી લોકોને અમારી વચ્ચે. પણ હિન્દુસ્તાન આવ્યા અને જે સોશિયલ પ્રેશર્સ બધા ચાલુ થયા, ઘરના, સોસાયટીના, ઇનલોઝના, મારા મમ્મીના, કે એ બિચારા એકલા હતા એટલે એમને એમ થાય કે હું ત્યાં આવું, વધારે એમને મળું કરું. એ ઘર ખાલી હતું તો એમની ઈચ્છા એવી કે અમે ઉપર બાંધીને ફ્યુચરમાં ઉપર ઓફિસ કરીએ. જ્યારે નિમિષને એમ થાય કે એ સાસરી છે એટલે સાસરીમાં ઓફિસ પણ ન થાય, રહેવા જવાની તો વાત જ બાજુ પર રહી. અને ઓફિસ કરવી હતી. અમે અમારા ઘરમાં ઉપર કરી પહેલી ઓફિસ. પણ ઘણીવાર એવું થાય કે નીચેથી બૂમ આવે, હું મારા ક્લાયન્ટ જોડે વાત કરતી હોઉં ત્યારે કે હું કુકર મૂકીને જઉં છું, તારે વિસલ વાગે એટલે બંધ કરવા આવવાનું છે. અને એ બધું એમ્બેરેસિંગ થઈ જતું હતું. પણ મારું તો નક્કી હતું કે હું તો કરવાની જ છું, એટલે કઈ વસ્તુ મારી વચ્ચે નથી આવવાની. પણ એને લીધે એ જે બધું અંદરના ઘર્ષણો ચાલે એને લીધે બહુ જ નર્વસ થઈ ગઈ હતી હું. પછી અમે ઓફિસ ચાલુ પણ કરી, બીજું મકાન શોધીને 6-8 મહિનામાં અમે લોકો બીજી જગ્યાએ મૂવ થયા. એટલે ઘરે પણ કોન્ફ્લિક્ટ્સ રહે, એ બધી ઓફિસમાં પણ ટ્રાન્સફર થાય અને મારીને નિમિષની રિલેશનશિપમાં પણ એ બધું આવે. એ તણાવ, તમારે એક બાજુ ઓફિસમાં એક બીજું મોઢું પહેરીને બેસવું પડે કે જાણે કશું જ નથી અને અંદર એ બધું ઘૂંટાયા કરતું હોય. ઘરે જાઓ ત્યારે પણ એ જ કોઈક ને કોઈક રીતે ચાલે. અમે કદી રિઝોલ્વ ના કરી શકીએ. જોઈન્ટ ફેમિલીમાં રહો તમે, સાંજે તમે પાછા જાઓ ત્યારે ઘરે નીચે બધા ભેગા બેસીને વાત કરતા હોઈએ. એટલે મને ને નિમિષને કાં તો ઓફિસની વાત કરતા હોઈએ કાં તો ઘરની વાત કરતા હોઈએ, પણ એકબીજા જોડેનો જે સંપર્ક હતો આટલા વર્ષો અમે થોડો એન્જોય કરેલો, એ જાણે એકદમ સડનલી તૂટી ગયેલો. એમાં હું નર્વસ તો એટલી થઈ ગઈ હતી કે ઘણીવાર આમ ચમચી ઉઠાવું ને તો પડી જાય, હાથ ધ્રુજે, કોઈ પણ વસ્તુ મારાથી સીધી થાય નહીં. અને એ વસ્તુ મને પ્રોફેશનમાં પણ એ જ રીતે અફેક્ટ કરે. કંઈ પણ વસ્તુ કરું તો મને જાણે કોન્ફિડન્સ ના રહે, ભલે ને વસ્તુ સાચી હોય. નિમિષ એ બાજુ મને કોન્ફિડન્સ આપ્યા કરે પણ એને ખબર ના પડે કે આ નર્વસ કેમ આવી થઈ ગઈ છે. અને મારા મમ્મીને કે ફેમિલીને હું જણાવવા ન દઉં, કારણ કે એમને બહુ દુઃખ થાય તો મારા બહેનને શું થાય. બહુ વખત પછી એ કીધું જ્યારે મેં નક્કી કર્યું કે હવે તો છૂટા રહેવું જ છે. અને ત્યારે મેં નિમિષને કીધું કે જો હું તો હવે જુદી રહેવા જાઉં છું,
તારે આવવું કે નહીં તારે નક્કી કરવાનું છે. તારે મારી જોડે રહેવા આવવા માટે હું તને કહેતી નથી, પણ આપણી જે જિંદગી હતી અહીંયા હિન્દુસ્તાન આવ્યા તે પહેલાં, એવી જો તારે જિંદગી જીવવી હોય ને તને લાગે કે તારે એવી જીવવી તારા માટે જરૂરી છે તો યુ આર મોસ્ટ વેલકમ. પણ હું હવે આનાથી વધારે ભેગું રહી નહીં શકું. અમે જુદા રહેવા ગયા તે પછી પહેલાં તો નિમિષને મારા મમ્મી ગુજરી ગયેલા હતા એટલે ઘર ખાલી હતું. એમાં તો નહોતું રહેવું એટલે મેં પહેલાં ભાડાનું ઘર શોધ્યું. પછી વી અલ્ટિમેટલી અગ્રીડ એન્ડ સેટલડ કે ઓકે આપણે અહીંયા જ રહીશું. અમે ત્યાં રહેવા ગયા અને છોકરાની પ્રેશર આવ્યા કરે. પહેલાં મમ્મીનું પણ પ્રેશર હતું કે તમારે એક છોકરું થવું જ જોઈએ. મારા મગજમાં બહુ જ બધા કોન્ફ્લિક્ટ્સ ને ઘર્ષણો હતા. મારા મગજમાં, નિમિષના મગજમાં પણ, કે અત્યારે જે દુનિયાનું વાતાવરણ થઈ રહ્યું છે, શું એમાં હું મારા માટે એક છોકરાને જન્મ આપું તો એ બરાબર છે? પછીથી આઈ થિંક ધીરે ધીરે જોયું કે મારી બહેનપણી મલ્લિકાને ત્યાં છોકરું આવ્યું અને એને મેં ટેકલ કરતા જોઈ. પ્રોફેશન, ઘર અને બીજી બધી કોન્ફ્લિક્ટ્સની વચ્ચે જીવતા જોઈ અને તો પણ છોકરું સરસ રીતે મોટું થતું ગયું. એવી રીતે અમારા બીજા ક્લાયન્ટ્સને પણ જોયા અને અમે નક્કી કર્યું કે ના, વી મસ્ટ ગો હેડ એન્ડ હેવ અ ફેમિલી. એટલે નિકીનો જન્મ થયો. ત્યારે પણ મને એમ જ થતું કે અંદર અંદર તો ઊંડે થતું કે આ દુનિયામાં એ કઈ રીતે જીવશે, એ ટેકલ કરશે. આમાં ક્યાંય મારો સ્વાર્થ અંદર ન આવવો જોઈએ. મારે એના માટે સારું એન્વાયરમેન્ટ જ ક્રિએટ કરવું જોઈએ. અને તો પણ નિકીનો જન્મ એ અમારા પ્રોફેશનને અફેક્ટ કરે એવું ના થાય. અમે લોકો સવારથી રાત સુધી કામ કરતા, તનતોડ મહેનત કરતા. તે અમે નક્કી કરેલું કે નિકી અમારી જોડે જ મોટી થશે. એટલે એ ઘણું ખરો ભાગ તો એ ઓફિસમાં જ મોટી થતી, એને જોડે જ લઈ જતા. મહિનાની હતી ત્યારથી એને બાસ્કેટમાં મૂકીને હું જોડે લઈ જતી. ખાલી મારા બહેનની નહીં, બધી જગ્યાએ મને એટલી છૂટ મળી રહેતી, એટલો સપોર્ટ મળી રહેતો. ખૂબ સરસ રીતે મોટી થઈ રહી હતી. બાલઘરમાં ભણતી હતી. ચોથું ધોરણ પતાવ્યું એણે અને પાંચમામાં આવી અને પાંચમામાં એની સ્કૂલ બદલવાની હતી. તે વખતે મને એક એવોર્ડ મળેલો તો એના માટે હું અમેરિકા ગઈ હતી. તો નિમિષ અને નિકી મને પછીથી જોઈન થવાના હતા. સ્કૂલમાં વેકેશન પડ્યું એટલે ત્યાં આવ્યા અને અમે લોકો ખૂબ ફર્યા, ખૂબ મજા કરી. મેં, નિમિષને નિકીએ જેણે એક સ્વપ્ન સાકાર થયું અમારા લોકોનું. જોડે જે રીતે અમને ફરવું હતું ત્રણેય જણાને, જે રીતે સમય કાઢવો હતો ત્રણેય જણાને, ખૂબ મજા કરી. અમે પાછા આવ્યા અને એ જોઈન થઈ CNમાં પાંચમાંથી. પહેલા જ દિવસે એને કંઈક તકલીફ થયેલી, માંદી પડીને વહેલી ઘરે આવી હતી. પછી એ રીતે અમારો મહિનો પસાર થયો. અમારું ટ્રાવેલિંગ પણ રહ્યું. પણ એને 2-3 વાર એ પહેલા મહિનામાં તાવ આવી ગયો અને એકવાર નિમિષને જવાનું હતું સાઇટ વિઝિટ પર બહારગામ અને એ બીજે દિવસે જવાનું હતું ને આગલે દિવસે એ તાવ લઈને આવી સ્કૂલેથી. અમે સીધો મેલેરિયા માટે ટેસ્ટ કરવા બ્લડ આપી દીધું, ઘરે લઈ ગયા. 2 દિવસ સુધી એ કશું જ ખાઈ પી ના શકી. જે પણ ખાઈ પીએ તે બહાર નીકળી જાય. અને પહેલેથી જ મેલેરિયાની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી. પછી મારા બહેનને લાગ્યું કે એને હવે એડમિટ કરવી જ પડશે. શનિવારે અમે એડમિટ કરી એને અને રવિવાર સાંજ સુધી મને ઘણું સારું હતું અને ડૉક્ટરે કીધું કે સોમવારે તો એને રજા આપશે. પણ ભગવાનનું કરવું અને સોમવારે સવારે એનું ટેમ્પરેચર એકદમ 106 ડિગ્રી થઈ ગયું કે એનાથી પણ ઉપર ગયું હશે અને એના લોઅર બ્રેઇનમાં અફેક્ટ થયું અને તે વખતે નીચું તો આવી ગયું તરત બધી દવાથી. એટલે અમને થયું કે એ ઊંઘી રહી છે, આરામ કરી રહી છે, પણ એકચ્યુઅલી એ કોમામાં જઈ રહી હતી. હું ને નિમિષ એને વાર્તા કરતા હતા, બાજુમાં બેઠા હતા. પણ મને અંદરથી થયા કરે કે નિકી કેમ આમ કરે છે, કેમ આટલી બધી ઘેનમાં ચડી ગઈ છે. પણ ડિસ્ટર્બ પણ નહોતી કરવી જો એને એ રીતે આરામ મળી જતો હતો. પણ એકચ્યુઅલી એ કોમામાં જતી રહી અને એ નાનપણથી એ હતી ને, જન્મી ત્યારથી મને થતું કે હું દરેક ક્ષણ એની જોડે જે માણું છું તે કમ્પ્લીટ છે. એ કાલે કદાચ હું કે ના હોઈએ તો પણ મેં આજે ક્ષણ માણી છે એ આખી જિંદગીની બરાબર છે એવું મને ઇન્ટ્યુશન
વર્ષોથી થયા કરતું. એ 9.5 વર્ષની થઈ ત્યાં સુધી મને અવારનવાર એ વસ્તુ અંદરથી થયા કરતી હતી. પછી ત્યાંથી અમે ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં હતી એને લઈ ગયા, જ્યાં વેન્ટિલેટર ને હતું, એ મણિનગરમાં હોસ્પિટલ હતી, એટલે અમે લઈ ગયા. તે ત્યાં સુધી હું બહુ જ પ્રોટેક્ટિવ ને હતી, બહુ જ ગભરાઈ જાઉં કે શું થશે નિકીને. પણ ધ મિનિટ શી વેન્ટ ઇન ટુ કોમા, એકદમ જાણે કંઈક જુદી જ શક્તિએ મારો હોલ્ડ લઈ લીધો અને મને થયું કે ના, એ પોઝિટિવ જ થવાનું છે. અમારા નિમિષના કઝન્સને બધા ફેમિલી, મોટું ફેમિલી નડિયાદમાં છે, એ લોકોને મેં જણાવ્યું. એ લોકો રેકી ચાલુ કરેલું. એ લોકોએ તરત રેકી આપવાની ચાલુ કરી અને ત્યાંથી અહીંયા આવી પણ ગયા. અને નડિયાદમાં અને અમદાવાદમાં જેટલા લોકો રેકી કરતા હતા એ બધાએ રેકી ચાલુ કરી. કદાચ એ રેકીની શક્તિએ પણ મને એટલી જ પોઝિટિવિટી આપી હોય. અમારા બીજા બધા ફ્રેન્ડ્સ હતા, એ બધાને કીધું અને મેં પોઝિટિવ એટીટ્યૂડ જ લીધી. એ ક્યાંથી આવ્યું મારામાં ખબર નથી, પણ કોઈકનું ક્યારેક સાંભળેલું અને અમિતાભ બચ્ચન વિશેનું પણ સાંભળેલું કે ભાઈ જે પ્રાર્થના તે વખતે જે કામ લાગી હતી, એ અમે બધાને એ જ કીધું કે પ્લીઝ પ્રાર્થના કરો. નિકીની સ્કૂલમાં પણ એટલું જ કહેવડાવ્યું. તો આ સ્કૂલના બધા ટીચર્સ એ દિવસે સાંજે આવી પહોંચ્યા અને એ લોકોએ પણ અમદાવાદમાં જેટલી સ્કૂલોમાં એમના કનેક્શન્સ હતા ત્યાં એમણે પણ બધાને રિક્વેસ્ટ કર્યો કે છોકરાઓને કે પ્લીઝ રોજ પ્રાર્થના કરો નિકીને માટે. અને આ વસ્તુથી એક એટલું પોઝિટિવ વાતાવરણ ઊભું થયું કે રોજ કોઈક કહે કે આ ગ્રહ ખરાબ છે, આજનો દિવસ સાચવવાનો છે. અને બધા ખૂબ ફ્લક્ચ્યુએશન્સ એના રીડિંગ્સમાં આવ્યા કરે. ડૉક્ટર્સ કે હવે તો આ નથી થતું, એટલે અમે રેકીવાળાને કહીએ કે ભાઈ એને યુરિન નથી થતો, એને હાર્ટબીટ્સમાં પ્રોબ્લેમ છે, એટલે અમે લોકો બધા લાઇટ સર્કલ કરવા બેસી જઈએ. બધે રેકીના બધા સેન્ટર્સમાં ને બધા લોકોને એ મેસેજીસ પહોંચી જાય, અમદાવાદમાં, હિન્દુસ્તાનની બહાર પણ. અને તરત જેવું એ રેકીના લાઇટ સર્કલ્સને બધું થવા માંડે અને અહીંયા આગળ એના પેરામીટર્સ બદલાવા માંડે, સુધારો થાય. ડૉક્ટર્સને ખબર ના પડે કે આ કઈ રીતે થઈ રહ્યું છે, દવામાં તો ફેર નથી. એટલે અમુક ડૉક્ટર્સ તો માનવા માંડ્યા કે ત્યાં વોચ કરતા હોય ને એ લોકો જુએ કે હા સુધરી રહ્યું છે, તો એ લોકો અંદર આવીને જુએ. એક મેડિટેશન રૂમ હતો એ હોસ્પિટલમાં, જે સૌથી સારું હતું ડૉક્ટર અગરવાલની હોસ્પિટલમાં, કે મેડિટેશન રૂમ હતો. ત્યાં અમે બેઠા બેઠા લાઇટ સર્કલ કરતા હોઈએ અને ત્યાં આગળ એની અસર એમને મીટર્સમાં દેખાય, જેથી બધું ફ્લક્ચ્યુએશન્સ સીધું થવા માંડે. એટલે એવી રીતે 13 દિવસ કોમામાં રહે. એકચ્યુઅલી છેલ્લા 1.5 દિવસ તો એનામાં સુધારો ઘણો જોવા મળેલો, 1.5-2 દિવસમાં. અને અમને થયું કે કદાચ બહાર આવશે. અમને ડૉક્ટરે કીધું હતું કે આમાં કોઈ હોપ્સ નથી. અમે કીધું કંઈ જ વાંધો નહીં, વી વિલ કીપ ઓન બીઇંગ પોઝિટિવ. અને અમે અમારું પોઝિટિવ કર્યા જ કરીશું. જ્યાં સુધી એ જીવશે, જે રીતે પણ એ જીવશે, ત્યાં સુધી અમે લોકો પોઝિટિવ જ રહેવાના છીએ. અને અંદરથી મને એમ થયા કરે કે ના, જે થાય છે તે સારા માટે થાય છે. મને ખબર નથી ક્યાંથી એ થતું હતું, પણ અંદરથી થયા કરતું હતું. અને છેલ્લી એની રાતના 8:30-9 વાગે એની અમને એકદમ મેસેજીસ આવ્યા કે એકદમ એની કન્ડિશન કંઈક બહુ જ ફ્લક્ચ્યુએટ થઈ રહી છે. અમે બધા જ ગયા એ રૂમમાં, આઈસીયુમાં, અને જોયું કે ફ્લક્ચ્યુએશન્સ થઈ રહ્યા છે. ત્યારે મને મનમાંથી એ જ થાય, દીકરા તારે જે કરવાનું હોય તે તું કરજે, હું તને હોલ્ડ નથી કરવાની. તારા આત્માએ તારે જે કરવાનું હોય તે તું કરજે. મારા બહેનના માટે એ એમની દીકરી જ હતી અને એ પણ ખૂબ ક્લોઝ હતા. એ ડૉક્ટર હતા પણ એ ખૂબ ઇમોશનલ થઈ ગયેલા. એ આજ સુધી પણ એમાંથી બહાર નથી નીકળી શક્યા. પણ મને જે આ પોઝિટિવિટી મળી હતી, જેમાં અમારા ક્લાયન્ટ્સ મહારાણા ઉદયપુરના, એમના પણ બધા મંદિરોમાં પ્રાર્થના થતી ને જે માદળિયાઓ બને એ ગાડીઓ મોકલીને અમને દર બીજે ત્રીજે દિવસ એમને ત્યાંથી ગાડી આવે નિકીને માદળિયા બાંધવા માટે. એ બધા દેશ પરદેશમાં બધાની પ્રાર્થનાઓ હતી. એને લીધે કદાચ મને શક્તિ મળી હતી. નિકીને તો મળી જ હતી, પણ મને, નિમિષને એ શક્તિ મળે હતી કે ભાઈ આપણા સ્વાર્થનું નહીં જોવાનું. એ આત્માએ જે કરવાનું છે એ કરીને ગયું, અને એને જવાનું હોય તો આપણે નહીં રોકવાનું. એ આત્માને આપણે એને જવા દેવાનું. એટલું મનમાં ક્યાંક ઊંડે હતું. એટલે તે વખતે એની છેલ્લી ઘડી મને યાદ છે કે જ્યારે નિકી દીદી મને કહે કે હું પ્રાર્થના જ કર્યા કરું, હું મંત્ર જ બોલ્યા કરું, અને એને કહ્યા કરું અંદરથી કે બેટા તારે જે કરવાનું હોય તે કરજે. અને જ્યારે એને છેલ્લા શ્વાસ લીધા ત્યારે પણ જે થાય છે એ સારા માટે થાય છે, એવું એક અંદર
આમ એકદમ વિશ્વાસ હતો. હું રડી નહોતી, બીજા બધા ખૂબ રડતા હતા. પછી અમે એને બોડીને ઘરે લાવ્યા ત્યારે એને જે એના બેડરૂમમાં મૂકી હતી એ પથારી પર મૂકી અને દેટ ઇઝ વેન આઈ વોઝ અબાઉટ ટુ બ્રેક ડાઉન. મને થયું કે હવે વધારે નહીં લેવાય. ત્યાં જ મેં એને આખી જોઈ. મારી જોડે વાત કરતી હતી, સૂતા આમ કરીને સૂતી હતી ઊંધી. અને મને કહે, એ તો મારું શરીર છે, હું તો આ રહી, તને તો ખબર છે કે હું કાયમ તારી જોડે રહેવાની છું, તું શું કામ મારા શરીર માટે રડે છે? તારે રડવાનું નથી, તું રડે છે. અત્યારે આપણે જે ચારે બાજુનું જે સ્થાપત્ય જોઈએ છે એ સ્થાપત્ય અને મોડર્ન આર્કિટેક્ચર, કન્ટેમ્પરરી આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે. જે કોન્ક્રીટ અને ઈંટો તો પહેલાં પણ હતી, પણ ખાસ કરીને જે સિમેન્ટ આવ્યો આપણા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ના એરામાં, અને એને લીધે જે સિમેન્ટ જલ્દી કામ કરી શકે, લાંબા સ્પાન્સ કરી શકે, સ્ટીલની જોડે વપરાઈ શકે, એટલે એ સિમેન્ટને આપણે સમજ્યા વિના જ્યાં મન ફાવ્યું ત્યાં વાપર્યો છે. અને ઈંટો પણ આપણે લોકો વધી ગયા, પોપ્યુલેશન વધી ગયું, એટલે આપણે જગ્યાઓ વધારે જોઈએ, ગામડાઓમાંથી લોકો બધા શહેરો તરફ જવા માંડ્યા, એટલે મકાનો વધારે જોઈએ, ઓછી જમીન થઈ. એ બધામાં જે રીતનું ત્વરિત કન્સ્ટ્રક્શન ચાલુ થયું એમાં આપણે જે જોયું ધરતીકંપમાં જે રીતના મકાનો પડી ગયા એ બિલકુલ વિઝન વિના, દૂરંદેશી વિનાના મકાનો થઈ રહ્યા છે કે જે ત્વરિત બધાને આજે નક્કી કર્યું ને કાલે જોઈએ છે. લોકોને પણ એ જ જોઈએ છે અને લોકોને પૈસા બનાવવા પણ એ જ જોઈએ છે. અને એનું રિઝલ્ટ એ થાય છે કે જે મકાનો પડ્યા તે નવા હતા, આ નવી ટેકનોલોજી વાપરીને કરેલા મકાનો હતા. અને એ ઇરરિસ્પોન્સિબલ આર્કિટેક્ચર જેને અમે કહીએ છીએ એવી રીતના બાંધેલા હતા. આ બધામાં અમે જોયું છે કે જે જૂની બાંધણીના મકાનો છે, કે જે જૂની રીતે થયેલા મકાનો છે, જૂના જે મટીરિયલ્સ આપણને ખાલી આપણી આજુબાજુ જે મળતા એ મટીરિયલ્સ વાપરીને થયેલા મકાનો છે, એ ઘણા વધારે સ્ટ્રોંગ રહ્યા છે. છેલ્લા 20 વર્ષની અમારી પ્રેક્ટિસમાં અમે લોકોએ શીખ્યા છીએ કે જે પણ જૂના મકાનો બંધાયા છે, જે જૂની બાંધણીના મકાનો છે, તે મકાનો ઘણી દૂરંદેશીથી તો થતા હતા, ઘણા પ્રેમથી થતા હતા. આપણા કારીગરો જે ત્યાંનું લોકલ મટીરિયલ હોય, જે આજુબાજુ મળતું મટીરિયલ હોય, એનો મેક્સિમમ કઈ રીતે એની સારી ક્વોલિટીનો ઉપયોગ કરીને કરી શકાય એ વિચારીને કરતા હતા. અને એવી જ રીતે આપણું સ્થાપત્ય શાસ્ત્ર લખાયેલું હતું. અને દરેક મારવાડનું કંઈક જુદું હતું, ગુજરાતનું જુદું હતું. અને એ ભલે આજે આપણે મકાનો જોઈએ એ બધી બાંધણીઓ જુદી હતી. જે આપણું જે નેચરલ રિસોર્સ છે એને ડિસ્ટ્રોય કર્યા વિના એ વસ્તુ એને ધ્યાનમાં રાખીને કરતી હતી. બાંધણી પણ એવી હતી, એમાં વપરાતા મટીરિયલ પણ એવા હતા કે જેને લીધે પ્રદૂષણ ના ઉત્પન્ન થાય. અને પ્રદૂષણ થાય તો એ ઘણું કન્ટેન્ડ પ્રદૂષણ હોય, જેને લીધે લોકોને નુકસાન ન થાય અને આપણા વનરાજી આપણી એવી ને એવી રહે. આજે એ વસ્તુ જોવા નથી મળતી. અને એ રીતે બનાવેલા મકાનો ઘણા લાંબા સમય સુધી ચાલે છે, એ હજારો વર્ષ સુધી ચાલે છે. અમે જે પણ રિપેર પણ કરીએ છીએ, પેલેસો હોય કે જૂના શહેરો હોય, ખંડેરો હોય, તમને લાગે આમાં કશું જ નથી રહ્યું, પણ એને બહુ જ ઓછા ખર્ચે અમે એને આખા નવા કરી શકીએ છીએ. અત્યાર સુધી અમે કોન્સન્ટ્રેટ કર્યું કે અમે કઈ રીતે આ નવા મકાનો કરીએ, આ જૂના મકાનોને નવા કરીએ અને કારીગરોને ફરીથી રિવાઇવ કરીએ, એમની સ્કિલ્સ. કારણ કે કારીગરો અત્યારે રહ્યા નથી, એમને શોધવા જવા પડે છે. એમને શોધીને અમે એમને પૂરતું કામ આપવા પ્રયત્ન કરીએ છીએ કે જેથી એ લોકો એમની જે પરંપરાગત સ્કિલ્સ છે એ એમના છોકરાઓને અને બીજા એમના શિષ્યોને આપી શકે. હવે એને જો આપણે ચાલુ રાખવી હોય અને એ હજારો વર્ષ જૂનું જ્ઞાન છે એને ચાલુ રાખવું હોય તો આપણે નવા મકાનો પણ આ જ રીતે કરવા જોઈએ કે જેમાં આ બધી સ્કિલ્સ, આ મટીરિયલ્સ કામ લાગે અને છતાં આજના કન્ટેમ્પરરી રહેણીકરણી માટે પણ એ યોગ્ય હોય. અને એવી જ રીતે અમે હમણાં જ ઉદયવિલાસ પેલેસ હોટેલ પતાવી. એ બિલકુલ નવી છે અને આ બધું અમે શીખ્યા છીએ જૂની વસ્તુઓમાંથી. અને કારીગરો એ અમારા શિક્ષકો છે. અમે કોલેજનું નોલેજ કોલેજમાં મૂકી અને અમની જોડે અમે ફરી
પાપા પગલી માંડીને શરૂઆત કરી છે શીખવાની અને શીખતા જ રહીએ છીએ, કારણ કે એટલો અખૂટ ભંડાર છે આપણા જ્ઞાનનો, નોલેજનો, જેને અમે અત્યારે ઉપર જાણે હજી ખોતરી જ રહ્યા છીએ અને જાણવા પ્રયત્ન કરીએ છીએ. અને એમાં અમને બધા લોકોનો સહારો જોઈએ છે, લોકોનો પણ કે જે આવું જ મકાન માંગે, જે ધીરજથી કરે, જે ચૂનાનું મકાન માંગે, કે જે ચૂનો આજે હજારો વર્ષ સુધી જીવંત રહે છે. એટલે દરેક વસ્તુ એક ધોરણરૂપ રહ્યું છે. એ એક પરીક્ષા નથી જોતી હું, પણ એક સમજવાની શક્તિ ડેવલપ કરી છે. આજે નિકીનો જે પ્રસંગ બન્યો, તો એમાં મને ગમે તેટલી ખરાબ સ્થિતિ હોય, પરિસ્થિતિ હોય, પણ એમાં તમે પોઝિટિવ રહો તો આખી દુનિયા તમારી જોડે રહી શકે છે.